તો રાજ્યના ખેડૂતો માટે હવે ફરી એક વખત ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે। ઉત્તર ગુજરાત અને કચ્છ તે ઉપરાંત સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં છાંટા પડવાનું અનુમાન। ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદી છાંટા પડી શકે છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી। હળવદ, સુરેન્દ્રનગર, ધાંગધ્રા, મોરબીમાં પણ વાતાવરણમાં પલટાની આગાહી। અમદાવાદ, ગાંધીનગર, પંચમહાલ, મહીસાગરમાં પણ વાતાવરણમાં પલટો આવી શકે છે। આજે સાંજ સુધીમાં ઉત્તર ગુજરાતમાં 35 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાનું પણ અનુમાન। ઉત્તર ગુજરાતમાં ભારે પવનને કારણે બાગાયતી પાકને પણ નુકસાનની ભીતિ છે। 17 થી 22 એપ્રિલ દરમિયાન ફરીથી હવામાનમાં પલટો આવશે તે પ્રકારનું અંબાલાલ પટેલનું અનુમાન। જોવા જઈએ તો લગભગ આજથી જ હવામાનમાં પલટો આવશે અને આવી પણ ગયો છે। આજે લગભગ ઉત્તર ગુજરાતના ભાગો, બનાસકાંઠાના ભાગો અને કચ્છના કેટલાક ભાગોમાં ભારે આંધી વંટોળ સાથે ત્યાં ગાજવીજ સાથે છાંટા પડવાની શક્યતા રહે છે અને ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ હવામાનમાં પલટો આવશે, જેમાં હળવદ, સુરેન્દ્રનગર અને કેટલાક કંઈક ધાંગધ્રાના ભાગો, મોરબીના ભાગોમાં પણ હવામાનમાં પલટો આવશે। સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં પણ હવામાનમાં પલટો આવશે। અરે મધ્ય ગુજરાતના ભાગોમાં પણ હવામાનમાં પલટો આવશે, વાદળવાયુ આવવાની શક્યતા રહે છે। અમદાવાદ, ગાંધીનગરના ભાગો પણ હવામાનમાં પલટો આવશે અને પંચમહાલના ભાગોમાં અને મહીસાગરના ભાગોમાં પણ હવામાનમાં પલટો આવશે। કેટલાક લગભગ ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં છાંટાછૂટી પણ થઈ શકે, પરંતુ પવનને ક્યાંક ગાજવીજ પણ થવાની શક્યતા રહે છે।